સાયબર ફ્રોડથી ફરતા પૈસા જેના ખાતામાં જાય એકાઉન્ટ ફ્રીઝ થાય, પરંતુ આ મુશ્કેલી તદ્દન નિર્દોષ વ્યક્તિને કેમ પડવી જોઈએ? બોટાદમાં અનેક વેપારીઓ હેરાન થઈ રહ્યા છે. ઓનલાઈન પેમેન્ટ બંધ છે. બોટાદના અનેક નાના મોટા વેપારીઓની દુકાનોમાં આ બોર્ડ મારી દેવાયા છે. ઓનલાઈન પૈસા લેવા કોઈ તૈયાર નથી. ઓનલાઈન ગેમિંગ કે સાયબર ફ્રોડને કારણે લોકો પાસેથી ઠગાયેલા રૂપિયા બીજા, ત્રીજા, ચોથા એકાઉન્ટમાં જાય, ત્યારે તમામ એકાઉન્ટમાં આ કાર્યવાહી થઈ રહી છે. જે વેપારીને ગ્રાહકે રૂપિયા ઓનલાઈન આપ્યા હોય તેવો નિર્દોષ હોવા છતાં એકાઉન્ટ ફ્રીઝનો ભોગ બન્યા છે. એક વેપારીના તેલના એક ડબ્બાના રૂપિયાને કારણે એકાઉન્ટમાં પડેલા લાખ રૂપિયા સલવાયા છે. ઓનલાઈન પૈસા નાખે પણ ફ્રોડ છે એ અમે જાણી શકતા નથી. પછી બેંક કે આટલા પૈસા તમારા ફ્રોડ ના આવ્યા છે અને ખાતું સીઝ કરી દેશે. સરકાર એમ કહે છે કે તમે ડિજિટલ પેમેન્ટ લ્યો, પણ અમે ડિજિટલ લઈ શકતા નથી, કારણ કે એમાં ફ્રોડ બેલેન્સ આવે છે કે બધા ગેમિંગ બહુ રમે છે. એના કારણે ગામડામાં વેપારી અમને પૈસા નાખે તો અમે લઈ શકતા નથી. પાનની દુકાન હોય, કરિયાણાની દુકાન હોય, રેસ્ટોરન્ટ હોય કે પછી કોઈ પણ વેપારી, વારંવારની આ મુશ્કેલીને કારણે વેપારીઓ હવે કેશમાં જ વ્યવહાર કરવા લાગ્યા છે, જેથી ગ્રાહકો સાથે પણ તકરાર થાય છે. ડિજિટલ પેમેન્ટ વધ્યું છે ત્યારે ગ્રાહકો પણ ઓનલાઈનનો આગ્રહ રાખે છે અને ધંધામાં નુકસાન થાય છે. ત્યારે માંગ થઈ રહી છે કે બેંક આરોપીના લેવલથી જ કાર્યવાહી કરે. જે વ્યક્તિના ખાતામાં આવે છે ખરેખર એ વ્યક્તિ દોષિત છે, તો એ વ્યક્તિનું ખાતું તમે બ્લોક કરો. તો આ બધું જે થાય છે એ ખરેખર જે સ્થળેથી થાય છે ત્યાં જ એને અટકાવવું જોઈએ ને. આટલું બધું 4, 5, 6 લેયર સુધી પહોંચવા શું કામ દેવું જોઈએ એમ. છેલ્લા 7 થી 8 મહિનામાં એકાઉન્ટ ફ્રીઝ થયાની અનેક ફરિયાદો મળી છે. જો આમ જ ચાલ્યું તો ડિજિટલ પેમેન્ટની સિસ્ટમ જ તૂટી જશે.